નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ. આ અગાઉના લેક્ચરમાં આપણે વૈજ્ઞાનિક ડોબ્રેનર અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમની વાત કરેલી હતી, જે અગાઉ આપણે ચર્ચા કરી હતી. થોડું યાદ કરી લઈએ. ડોબ્રેનર છે અને આવર્ત કોષ્ટક મીન્સ કે તત્વોનું ગોઠવણીમાં જે પ્રયત્ન કર્યા હતા એની ચર્ચા કરી હતી કે ત્રણ તત્વોનું તેને જૂથ બનાવ્યું હતું. એનું નામ આપ્યું હતું ત્રિપુટી. ત્રિપુટીના તત્વોને તેને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યમાં રહેલું જે તત્વ છે એનું પરમાણ્વીય દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું મળતું હતું. 3 ત્રિપુટીઓ આપી હતી તેણે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, જે અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ. ત્યારબાદ આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની વાત કરી હતી. પ્રથમ તત્વ તરીકે તેને હાઇડ્રોજન અને અંતિમ તત્વ તરીકે એને થોરિયમ, એટલે કે 1 થી લઈને 56 તત્વ માટે વાત કરી હતી. અને આ પછી અગાઉ તત્વ નથી તેવું પણ તેને કીધેલું હતું. 1 થી 56 તત્વ સુધી વાત કરી હતી. પ્રત્યેક તત્વના ગુણધર્મ છે તે પછીના 8મા તત્વના ગુણધર્મોને મળતા આવતા હતા. તેને આ તત્વોને સંગીતના 7 સૂરો સાથે તુલના કરી અને અષ્ટકનો નિયમ આપ્યો હતો. જે આપણે વાત કરવી છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામાયિકમાં પ્રકાશિત થયું હતું. તત્વોને તે મૂળભૂત ગુણધર્મ, પરમાણ્વીય ગુણધર્મ એટલે કે પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં. આ જે મુદ્દાઓ છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના મુખ્ય મુદ્દાઓ કહી શકાય તે છે. કુલ 63 તત્વો તે સમયે જાણીતા હતા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે તેમણે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન અતિ સક્રિય છે અને મોટા ભાગના તત્વો સાથે તે સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન સાથે સંયોજન હોય તો હાઇડ્રાઇડ અને ઓક્સિજન સાથે સંયોજન હોય તો ઓક્સાઇડ. ત્યારબાદ તેણે 63 કાર્ડ લીધા. પ્રત્યેક કાર્ડ પર એક તત્વોના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કરી તે કાર્ડ પર ટાંકણી લગાવી દિવાલ પર એક સાથે લગાવ્યા, જેથી મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. સાથે તત્વો પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાઈ ગયા હતા. સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરી વખત રિપીટ થતા હતા. તેના ઉપરથી તેણે આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. હવે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોવું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે તેણે સમૂહ નામ આપ્યું, જે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 8 છે. આડી હરોળ છે તેણે આવર્ત નામ આપ્યું, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 6 છે. તમારી સામે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ ઊભા સ્તંભ છે તેને સમૂહ નામ આપ્યું. એવા કેટલા સમૂહ છે તો કે 8. આડી હરોળ છે તેને આવર્ત નામ આપ્યું. કુલ 6 આવર્ત છે. બરાબર. હવે એની અમુક ઉપલબ્ધિઓની વાત કરીએ તો જે આવર્ત કોષ્ટકની ગોઠવણી કરવાની હતી તે સમયે અમુક દાખલા એવા જોવા મળ્યા કે થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવા પડ્યા. ક્રમ ઉલટો કરવામાં આવે કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય. દાખલા તરીકે વાત કરીએ તો કોબાલ્ટ અને નિકલ. બરાબર છે. તો તમે જરાક ધ્યાનથી જુઓ તો કોબાલ્ટ છે એ નિકલ કરતાં પહેલાં દેખાણું. હકીકતમાં ક્યાં હોવું જોઈએ? નિકલ પછી હોવું જોઈએ. બરાબર છે. આવી ઘણી વિસંગતતાઓ છે એ આ આવર્ત કોષ્ટકમાં છે. સાથે સાથે આપણે વાત કરીએ તો
આ આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન છે એ કેવા રાખવામાં આવ્યા હતા? ખાલી રાખવામાં આવ્યા હતા. આ સ્થાન છે એ આવર્ત કોષ્ટકની મર્યાદા નહીં, પરંતુ તેની એક ઉપલબ્ધિ તરીકે મેન્ડેલિફે સ્વીકાર્યું. બરાબર છે. તેમાં તેણે જે તત્વો શોધાયા ન હતા તેના ગુણધર્મની વિશે આગાહી કરી. સાથે સાથે આ તત્વોનું નામકરણ પણ કર્યું. એ નામકરણ કઈ રીતે કર્યું? તો કે આ જે નામકરણ છે તે જ સમૂહમાં તેનાથી પહેલાં, જે ખાલી સ્થાન છે તેનાથી પહેલાં જે તત્વો છે તે તત્વોના સંસ્કૃત શબ્દ એકા એટલે કે પૂર્વક લગાવીને કર્યું. દાખલા તરીકે આપણે વાત કરીએ તો તે સમયમાં સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ વગેરેની શોધ થઈ ન હતી. ત્યારે તેના નામ કંઈક આ પ્રકારે આપેલા હતા: એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, સાથે સાથે એવું પણ નામ હતું એકા સિલિકોન. જે હકીકતમાં જે આ એકા બોરોન છે, એકા એલ્યુમિનિયમ છે, એકા સિલિકોન છે, એના ગુણધર્મ હકીકતમાં સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ જેવા જ હતા, જેની શોધ પછી થઈ હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ ન હતી. બરાબર છે. એટલે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી એટલે કે ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા. હવે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અમુક મર્યાદાઓ, ખામીઓ વિશે વાત કરીએ તો એમ કહી શકાય કે ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા એટલે કે ખામી હતી. સાથે સાથે થોડા સમય બાદ સમસ્થાનિકોની શોધ થઈ. સમસ્થાનિકોની શોધ થઈ એમાં જે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હતા, પરંતુ તેના પરમાણુય દળ કેવા હતા? જુદા જુદા હતા, જે મેન્ડેલિફના આવર્ત નિયમ માટે મોટો પડકાર હતો. સાથે એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ, આગળ વધતા જઈએ તેમ પરમાણુય દળ નિયમિત રૂપથી વધતું ન હતું. તેનાથી આપણે અનુમાન લગાવી ન શકીએ કે બે તત્વો વચ્ચે કુલ કેટલા તત્વોની શોધ થઈ શકે એમ છે. હવે આપણે હેનરી મોસ્લે વિશે વાત કરવી છે. તેણે ઈસવીસન 1913માં દર્શાવ્યું કે તત્વોના પરમાણુય દળની તુલનામાં તેનો પરમાણુય ક્રમાંક ઝેડ વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું તેમાં બદલાવ કરવામાં આવ્યો. પરમાણુય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર રૂપે પણ સ્વીકારવામાં આવ્યા. તેના ઉપરથી હેનરી મોસ્લેએ આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વાત કરી ત્યારે પરમાણુય દળ શબ્દ હતો. અહીંયા આપણે કયો શબ્દ આવે છે? પરમાણુય ક્રમાંક. અહીં તમારી સામે આધુનિક આવર્ત કોષ્ટક છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરીએ તો મેન્ડેલિફના જે આવર્ત કોષ્ટકમાં જે મર્યાદાઓ હતી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આધુનિક આવર્ત કોષ્ટકમાં વાત કરીએ તો જેમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 8 સમૂહ હતા, તેમ અહીંયા કેટલા સમૂહ છે? 1, 2, 3, 4 થી લઈને કેટલા? તો કે 18. સાથે આવર્તની વાત કરીએ તો કેટલા આવર્ત છે? તો કે 7. સાથે સાથે જે તમને આ રંગ આ બાજુનો ગ્રીન દેખાય છે એ કયા તત્વો છે? ધાતુઓ છે. જ્યારે આ બાજુ તમે સહેજ પીળાશ પડતો રંગ જુઓ તો એ કેવા છે? અધાતુઓ. વચ્ચે એક વાંકી ચૂકી ઝિગઝેગ રેખા તમને દેખાય છે. એ ઝિગઝેગ રેખા છે એ ધાતુઓ અને અધાતુઓને અલગ કરતી રેખા છે. તેમાં રહેલા તત્વો છે એ નથી ધાતુ કે નથી અધાતુ. આ તત્વો કેવા છે? અર્ધ ધાતુઓ છે. બરાબર. હવે આગલા લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ રીતે નક્કી કરવું તેના વિશે ચર્ચા કરશું. આ ઉપરાંત તેની ઇલેક્ટ્રોન રચના જે અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ, બેઝિક જે લેક્ચર આપણે લીધો હતો તેની વિશે પણ આપણે થોડુંક યાદ કરવાનું છે.